त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ों ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। જગતના દરેક જીવ પ્રાણી માત્ર પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પોતાનું મંગલ, પોતાનું શુભ ઈચ્છે છે। બધાને મંગલ ગમે છે, શુભ ગમે છે, પવિત્રતા ગમે છે, કલ્યાણ ગમે છે। સ્વાભાવિક રીતે જીવની અંદર કલ્યાણની, મુક્તિની, પ્રેમની, જ્ઞાનની ઈચ્છા રહેલી છે। બધાને જ્ઞાન જોઈએ છે, અજ્ઞાની કોઈને રહેવું નથી। બધાને પ્રેમ જોઈએ છે, નફરત, તિરસ્કાર કોઈને ગમતા નથી। બધાને શુભ જોઈએ છે, અશુભ, અમંગલ કોઈને જોતું નથી। તો શુભ, કલ્યાણ, મંગલ, પ્રેમ, જ્ઞાન આ બધું ભગવાન શિવની અંદર રહેલું છે। શિવ જ જ્ઞાન સ્વરૂપ છે, શિવ જ પ્રેમ સ્વરૂપ છે, શિવ જ કલ્યાણ સ્વરૂપ છે, મંગલ સ્વરૂપ છે। શિવની ઉપાસના જીવનું કલ્યાણ કરે છે, મંગલ કરે છે, જ્ઞાન પ્રદાન કરે છે। જીવ જ્યારે શિવની સન્મુખ થાય ત્યારે તેને કલ્યાણની પરંપરાઓ પ્રાપ્ત થવા લાગે છે। શિવ આનંદ સ્વરૂપ છે। શિવની ઉપાસના આનંદદાયક છે। શિવના નામમાં આનંદ છે, શિવના ધ્યાનમાં આનંદ છે, શિવની પૂજામાં આનંદ છે, શિવની સેવામાં આનંદ છે, શિવ નિમિત્તે કર્મ કરવામાં આનંદ રહેલો છે। જીવ ત્યાં સુધી જ દુઃખી રહે છે જ્યાં સુધી એ શિવની સન્મુખ થતો નથી। શિવની સન્મુખ થતાં જ જન્મ જન્માંતરોના પાપો નષ્ટ થઈ જાય છે। શિવની સન્મુખતા જીવને દુઃખમાંથી, સંકટોમાંથી, નરકમાંથી, જન્મ મરણના ચક્રમાંથી સદા સદાને માટે મુક્ત કરી દે છે। હું શિવનો છું, શિવ મારા છે, આ રીતે શિવ સાથે સંબંધ જીવ દ્રઢ કરી લે તો એને પોતાના કલ્યાણ માટે બીજું કાંઈ કરવા પણ રહેતું નથી। કરવાનું શું છે? ખરેખર કાંઈ કરવાનું જ નથી। કલ્યાણ પ્રાપ્તિ માટે ખરેખર કાંઈ કરવાનું નથી। માત્ર
ભાવ બદલવાનો છે કે હું શિવનો છું, શિવ મારા છે. આ વાસ્તવિકતા છે, આ સત્ય છે. સત્યનો સ્વીકાર કરવાથી કલ્યાણ થાય છે. જ્યાં સુધી મનુષ્ય અસત્યને પકડી રાખે, ખોટાને જૂઠાને પકડી રાખે, ત્યાં સુધી એનું કલ્યાણ ક્યાંથી થાય? ન થઈ શકે. સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. માટે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. શિવની જેટલી સુંદરતા બીજે ક્યાંય નથી. શિવ સત્ય છે એટલે શિવ જ નિત્ય છે. સત્ય કોને કહેવાય? જે નિત્ય હોય, જે પહેલાં પણ હોય, વર્તમાનમાં પણ હોય, પછી પણ રહે, જેનો નાશ થાય નહીં, જે બદલાય નહીં, જે સદા એક રસ એક રૂપ રહે, એને સત્ય કહેવાય છે, એને સનાતન કહેવાય છે. જે બદલાય એને અસત્ય કહેવાય. જે બદલાય, જે પરિવર્તિત થાય, એનો નાશ પણ થાય છે, એને સંસાર કહે છે. શિવ સંસારથી પર છે. શિવનો નાશ નથી. શિવ અવિનાશી તત્વ છે. શિવ અલૌકિક તત્વ છે. લોકની અંદર જન્મ મરણ વગેરે થાય છે. અલૌકિક તત્વ શિવની અંદર જન્મ મરણ નથી. શિવ અનાદિ અનંત તત્વ છે. આવા ભગવાન શિવની કથા પણ અનંત છે. શિવની કથાની અંદરથી અનેક ગૂઢ રહસ્યો જાણવા મળે છે. દક્ષ પ્રજાપતિ ભગવાન શિવને છોડીને કર્મ કરે છે. યજ્ઞ કર્મ. દક્ષ પ્રજાપતિએ બહુ મોટું કર્મ કર્યું, પણ એ યજ્ઞની અંદર ભગવાન શિવને જ એણે સ્થાન આપ્યું નથી. શિવને છોડીને એણે પોતાનું કલ્યાણ, પોતાનું ભલું, પોતાનો વિકાસ કરવાની ઈચ્છા કરી. શિવને છોડીને હું મોટો બની જાઉં, એવો એને દુર્વહ ગર્વ હતો. પણ જ્યાં શિવ નથી ત્યાં કલ્યાણ ક્યાંથી થાય? જ્યાં શિવ ન હોય ત્યાં શુભ ન હોય. જ્યાં શિવ ન હોય ત્યાં મંગલ ન હોય. જ્યાં શિવ ન હોય ત્યાં કલ્યાણ ન હોય. જ્યાં શિવ ન હોય ત્યાં સુખ ન હોય. જ્યાં શિવ ન હોય ત્યાં મુક્તિ ન હોય. ભલે એક કર્મ શિવને છોડીને કરવામાં આવેલું કર્મ ચાહે ગમે એટલું મોટું હોય, એનો વિસ્તાર ગમે એટલો મોટો હોય, એ કર્મ કરવાવાળો યજમાન ભલે ગમે એટલો શક્તિશાળી હોય, સામર્થ્યવાન હોય, ધનવાન હોય, જ્ઞાનવાન ભલે ને હોય, પણ શિવનો એણે ત્યાગ કર્યો તો એનું અકલ્યાણ જ થાય. કલ્યાણ ક્યાંથી થાય? દક્ષ પ્રજાપતિ શિવને છોડી દે છે, માટે જ એની અંદર અજ્ઞાન આવ્યું છે. શિવ સાથે અકારણ એણે વિરોધ કર્યો. શિવે દક્ષનું કાંઈ બગાડ્યું નહોતું, પણ અભિમાની દક્ષને થયું કે શિવ મને નમસ્કાર કેમ કરતા નથી, માટે શિવ સાથે એને વેર થયું છે. અને શિવને શાપ આપ્યો છે કે હું શિવને યજ્ઞથી બહિષ્કૃત કરીશ. હવે શિવ યજ્ઞથી બહિષ્કૃત કઈ રીતે થઈ શકે? શિવ યજ્ઞ સ્વરૂપ છે. શિવ જ યજ્ઞના કર્તા છે. શિવ જ યજ્ઞ કરાવવાવાળા છે. શિવ જ યજ્ઞ છે. યજ્ઞનું ફળ આપવાવાળા પણ શિવ છે. એ શિવનો યજ્ઞમાંથી ત્યાગ કેમ થઈ શકે? ન જ થઈ શકે. જેમ સૂર્યમાંથી પ્રકાશનો ત્યાગ થઈ શકે? ન થઈ શકે. ચંદ્ર શીતળતાનો ત્યાગ કરી શકે? ન કરી શકે. સૂર્ય અને સૂર્યના કિરણો અભિન્ન છે. ચંદ્રની ચાંદની અભિન્ન છે. એમ શિવ જ યજ્ઞ સ્વરૂપ છે. શિવને યજ્ઞથી બહાર ન મૂકી શકાય, નહીંતર યજ્ઞનું અસ્તિત્વ જ ન રહે. પણ દક્ષ મૂઢ બન્યો છે. દક્ષે મહાન યજ્ઞ કર્યો કનખલ ક્ષેત્રમાં. શિવને એમાં સ્થાન આપ્યું નહીં. વિષ્ણુ બ્રહ્મા વગેરે બધાય દેવોને સ્થાન આપ્યું. માં ભગવતી સતીને ખબર પડી શિવાદેવીને, એટલે પિતાના યજ્ઞમાં આવે છે.
પતિદેવનું સ્થાન જોયું નહીં. એટલે સતી માતા ક્રોધાયમાન થઈને દક્ષને ઠપકો આપી, દક્ષને શાપ આપી યોગના અગ્નિ વડે બળીને ભસ્મ થાય છે. ભગવાન શિવના ગણો જે માં સતીની સાથે આવ્યા હતા 60,000, એમાંના કેટલાક 20,000 જેટલા ગણો તો ત્યાં માં સતીના વિયોગના દુઃખને કારણે પ્રાણ ત્યાગ કરી દે છે. બાકીના 40,000 જેટલા ગણોએ દક્ષના યજ્ઞનો વિનાશ કરવા પ્રયત્ન કર્યો છે. ભૃગુ ઋષિએ દક્ષિણ અગ્નિમાં હોમ કર્યો અને રિભુ નામના રાક્ષસોને પ્રગટ કર્યા. એ રાક્ષસોએ શિવગણોને મારીને ભગાડી દીધા. શિવગણો મહાદેવની પાસે કૈલાસમાં આવ્યા. અથથી ઇતિ સુધી બધી ઘટનાની વાત મહાદેવને બતાવી છે. દક્ષે હે પ્રભુ આપનો વિરોધ કર્યો છે. અમારી માં સતી યોગના અગ્નિ વડે ત્યાં બળીને ભસ્મ થઈ ગયા છે. આપને યજ્ઞમાં ભાગ આપ્યો નથી દક્ષે. એ વખતે મહારુદ્ર ભગવાનને ક્રોધ ચડે છે અને પોતાની જટાને પછાડે છે. એ જટાના પૂર્વ તરફના ભાગમાંથી વીરભદ્ર નામે પ્રચંડ મોટો ગણનાયક વીર ઉત્પન્ન થાય છે. પશ્ચિમ તરફના ભાગમાંથી મહાકાલી દેવી ઉત્પન્ન થાય છે. અને ભગવાન શિવ વીરભદ્રને આજ્ઞા કરે છે કે તું આજે જ જા અને આજે જ દક્ષના યજ્ઞનો વિનાશ કરી નાખ. ત્યાં જેટલા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ વગેરે બધા હોય બધાનો તો વિનાશ કરી નાખ. બધાને એની પત્નીઓ સહિત સળગાવી દે ને પછી જ તું પાણી પીજે. વીરભદ્ર ભગવાન મહારુદ્રની શક્તિ લઈને, ભગવાન મહારુદ્રની આજ્ઞા લઈને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે કરોડો અને અબજો ગણોની સાથે ત્યાં આવે છે. એ વખતે દક્ષના યજ્ઞ સ્થળે ભયંકર અપશુકનો થાય છે. અંગારાનો વરસાદ વરસે છે, સફેદ વીંછીઓનો વરસાદ વરસે છે. દિશાઓ બધી ધૂંધળી થઈ ગઈ છે. ગીધડાઓ યજ્ઞની ભૂમિની ઉપર છાયા કરવા લાગ્યા છે. ગધેડાઓ ભૂંકવા લાગ્યા. નેત્રક નામના પક્ષીઓ ચીસો પાડવા લાગ્યા છે. ભયંકર અપશુકન થાય. દક્ષને પણ ખબર પડી ગઈ હવે નક્કી આ યજ્ઞનો વિનાશ થશે, મારો પણ વિનાશ થશે. કેમ? મેં શિવ સાથે દ્રોહ કર્યો છે. દક્ષ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, આપ બચાવો, યજ્ઞની રક્ષા કરો. ભગવાન વિષ્ણુ કહે, દક્ષ તું મૂર્ખ છે. ભગવાન શિવને છોડીને તે કર્મ કર્યું છે, એમાં તારું કલ્યાણ ક્યાંથી થાય? શિવ સાથે વિના કારણે તે વેર બાંધ્યું. આમાં એવો કયો દેવ છે જે તને બચાવી શકે? અને જે શિવનો ગણ વીરભદ્ર છે એટલો શક્તિશાળી છે, આ બધાય ગણોને મારશે જ, કોઈને બાકી છોડવાનો નથી. મારે પણ એ વીરભદ્રથી ભયંકર શિક્ષા ભોગવવી પડશે. કેમ કે હું પણ ભગવાન શંકરને છોડીને જે યજ્ઞની અંદર શિવને સ્થાન નહોતું એ યજ્ઞમાં મેં ભાગની લાલચ કરીને હું તારા આ યજ્ઞની અંદર આવ્યો અને યજ્ઞનો રક્ષક બન્યો. માટે ખરેખર મેં પણ શિવનો દ્રોહ કર્યો છે. માટે એ વીરભદ્ર મને પણ શિક્ષા કરવાનો છે. વીરભદ્ર માટે કાંઈ અશક્ય નથી. કદાચ આપણે બધાએ અત્યારે અહીંથી ભાગી જવાનો પ્રયત્ન કરશું ને તોય આ વીરભદ્ર એટલો શક્તિશાળી છે, બધાને આકર્ષણ મંત્રોથી આકર્ષીને ખેંચીને પકડી લેશે અને મારશે. અને વીરભદ્રથી શિક્ષા પામીને પછી પણ યમરાજ તરફની શિક્ષાઓ તો ભોગવવી જ પડે છે. શિવના દ્રોહ કરનારને કેટલી ભયંકર પીડા થાય છે. ખરેખર હું તારો સહાયક બન્યો એટલે મારે પણ આ યજ્ઞની અંદર દુઃખ પામવું પડશે. ભગવાન વિષ્ણુ ઠપકો આપે છે દક્ષને. દક્ષ પછી દેવતાઓની પાસે જાય છે, તમે કંઈક કરો. ઇન્દ્ર વગેરે દેવતાઓને પ્રાર્થે છે. ત્યાં તો વીરભદ્ર આવી જાય છે. વીરભદ્ર આવે અને બધાય ત્યાં યજ્ઞની બધી જે હાલત છે ને જોવે છે અને તરત
વીરભદ્રના ગણો બધાએ દેવતાઓની સાથે ભયંકર યુદ્ધ ચાલુ કરે છે. 35 અધ્યાય સુધીની કથા પરિપૂર્ણ થઈ છે. 36મા અધ્યાયથી સૂતજી કથા આગળ ચલાવે છે. શૌનક વગેરે ઋષિઓની કથા સંભળાવી રહ્યા છે. બ્રહ્માજી નારદજીની આ કથા સંભળાવી રહ્યા છે. રુદ્ર સંહિતાના સતીખંડની આ કથા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે મુનિવર નારદ, પછી તો શિવગણો અને દેવતાઓનું ભયંકર યુદ્ધ થાય છે. ઇન્દ્ર, અગ્નિદેવ, યમદેવ, નિવૃત્તિદેવ, વરુણદેવ, વાયુદેવ, કુબેરદેવ આ બધાય દેવતાઓ પોતપોતાના અસ્ત્રો અને શસ્ત્રો સાથે સજ્જ થઈ શિવગણોની સાથે યુદ્ધ કરે છે. પણ શિવગણો એ બધાય દેવતાઓને ભયંકર શિક્ષા કરે છે. યુદ્ધમાં ભયંકર પરાક્રમ કરે છે. પહેલાં તો બધાય દેવતાઓએ બળ કરીને શિવગણો સામે ભયંકર યુદ્ધ કર્યું. ભૃગુ ઋષિએ પણ રીભુ નામના રાક્ષસોને ઉત્પન્ન કરી શિવગણોને નસાડવાનો પ્રયત્ન કર્યો છે. જેવા શિવગણો નાસવા તૈયાર થાય છે ત્યાં તો વીરભદ્ર આવી જાય છે અને બધાએ ગણોને સાથે રાખી દેવતાઓની ભયંકર શિક્ષા કરે છે. તોમર અને નારાચો નામના શસ્ત્રોથી સામસામા બધાય દેવતાઓ અને શિવગણો યુદ્ધ કરવા લાગ્યા. એ વખતે શિવગણોનું બળ વધી ગયું અને કેટલાક દેવતાઓને મગદળના મારથી દેવતાઓને પીસી નાખ્યા છે. શિવગણોએ ભયંકર યુદ્ધ કર્યું છે. અને ઇન્દ્ર, વરુણ, નિવૃત્તિ, યમરાજ, અગ્નિ, વાયુ, કુબેર વગેરે બધાય દેવતાઓ હારવા લાગ્યા, ભાગવા લાગ્યા. પછી તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિની પાસે આવે છે. ગુરુદેવ, આપ કંઈક કૃપા કરો, આ યુદ્ધમાં અમારો વિજય કેમ થાય અમને બતાવો. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે મૂર્ખ, શિવ સાથે દ્રોહ કરીને તું શિવગણોની સાથેના યુદ્ધમાં વિજય મેળવવાની લાલચ કરે છે. મૂર્ખ છો તું. આ વીરભદ્ર ભયંકર ગણ છે. ખરેખર તમે જે યજ્ઞની અંદર શિવનો ભાગ નહોતો એ યજ્ઞમાં તમે ભાગ લેવા માટે શું કામ આવ્યા? તમારી ભૂલ છે. વીરભદ્રથી કોઈ બચી શકશે નહીં. તમે બધાએ વીરભદ્રથી ભયંકર શિક્ષા પામવાના જ છો. હે દેવતાઓ, તમે મૂર્ખ બનીને લોકપાલોની સાથે આજે આ દક્ષિણા યજ્ઞમાં આવ્યા છો, પણ તમે આજે અહીં શું પરાક્રમ કરવાના છો? તમારામાં કેવી કઈ તાકાત છે કે તમે શિવના ગણોને હરાવી શકો? કોઈ તાકાત નથી. બધાએ મોટા મોટા ભયંકર દેવો તમે ગમે તેટલા હો, પણ શિવગણોની સામે તમારી કોઈ શક્તિ કામ લાગવાની નથી, કોઈ શસ્ત્રો કામ લાગવાના નથી. ભગવાન શિવનો આ મહાન ગણ વીરભદ્ર હમણાં જ બધાનો વિનાશ કરશે અને આ યજ્ઞનો પણ વિનાશ કરશે જ. આ વીરભદ્રને રોકવો એ તદ્દન અશક્ય છે. માટે તમારે બચવું હોય તો અહીંથી ભાગો, બીજો કોઈ ઉપાય નથી. ત્યાં તો વીરભદ્ર આવી જાય છે અને દેવતાઓને લલકારે છે કે હે મૂર્ખ દેવતાઓ, તમે મૂર્ખાઈથી આ યજ્ઞની અંદર ભાગ લેવા આવ્યા છો ને તો ઊભા રહ્યો, અહીંયા આવો, મારી પાસે બેસો. હું તમે તૃપ્ત થાવ ને ત્યાં સુધી બધાયને યજ્ઞ ભાગ આપીશ. તમે ઊભા તો રહ્યો મારી પાસે, આવો તો ખરા. હે ઇન્દ્ર, હે અગ્નિ, હે ચંદ્ર, હે કુબેર, હે વરુણ, હે વાયુ, હે નિવૃત્તિ, હે યમરાજ, હે શેષ, હે દેવતાઓ અને અસુરોના સંઘો, તમે બહુ જ ડાયા છો. અહીંયા આવો, બેસો. તમારી તૃપ્તિ થાય ત્યાં સુધી હું તમને યજ્ઞ ભાગ આપીશ. ભયંકર પરાક્રમ કરે છે અને પછી તો શિવના ગણો દેવતાઓને ભયંકર શિક્ષા કરે છે. પછી બધાય દેવતાઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુની પાસે આવે છે, પ્રાર્થના કરે છે ભગવાન વિષ્ણુને, હવે આપ યુદ્ધ કરો. આપની શક્તિથી જ અમે આ યજ્ઞ ચાલુ કર્યો છે, પ્રભુ આપ પ્રયત્ન કરો.
દેવતાઓની અને ઋષિઓની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ વીરભદ્રની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. રણ મેદાનની અંદર ભગવાન વિષ્ણુનું આગમન થાય છે. ત્યારે વિષ્ણુ ભગવાનને જોઈ વીરભદ્રને ભયંકર ક્રોધ ચડે છે. વીરભદ્રે ભમા ચડાવી છે અને ગજરાજ હાથીને જોઈને જેમ સિંહ ગર્જના કરે એમાં વીરભદ્ર ગર્જના કરે છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે અરે રે વિષ્ણુ, તમે આજે મહાદેવના સોગંદને કેમ ઓળંગ્યા છે? તમારા મનમાં આજે શું ગર્વ થયો છે? ભગવાન મહાદેવના સોગંદને ઓળંગવાની તમારામાં વળી કઈ શક્તિ છે? તમે વળી કોણ છો? ત્રણેય જગતમાં તમારું રક્ષણ કરનારો હમણાં કોણ છે? અમે સમજી શકતા નથી કે તમે બધા અહીં આવ્યા છો શા માટે? તમે દક્ષના યજ્ઞના રક્ષક કેવી રીતે થયા છો એ તો કહો. દક્ષપુત્રી માતા સતીએ અહીંયા જે કર્યું એ તમે શું નથી જોયું વિષ્ણુ ભગવાન? તમે અહીં હતા જ, માં સતી બળીને ભસ્મ થયા, તમે રોક્યાય નહીં, તમે કંઈ કર્યું નહીં. માં સતીએ જે અહીં કર્યું એ બધું તમે જોયું છે, એ તમે શું નથી જાણતા? અને ભગવાન શિવના મહાન ભક્ત દધીચી ઋષિએ તમને પહેલાં જ ચેતવ્યા હતા કે તમે શિવની પાસે જાઓ, શિવને આમંત્રણ આપો અને અહીં લઈ આવો તો જ આ યજ્ઞ સફળ થશે, નહીંતર વિનાશ થશે. દધીચી ઋષિએ પણ તમને સાવધાન કર્યા, છતાંય તમે સમજ્યા નહીં. દધીચી ઋષિએ જે સલાહ આપી તમે સાંભળી નહોતી. તમે પણ દક્ષના આ યજ્ઞની અંદર ભાગ લેવા આવ્યા છો ને, તો હે મોટી ભુજાઓવાળા વિષ્ણુ, હું તમને પણ ભાગ આપું છું. હે વિષ્ણુ, હું ત્રિશૂળથી તમારી છાતીને ચીરી નાખીશ. આજે તમારું રક્ષણ કરનારો કોણ મારી પાસે આવે છે તેને હું જોઈ લઈશ. હું તમને જમીન ઉપર પાડી દઈશ અને અગ્નિથી સળગાવી દઈશ અને પછી સળગી ગયેલા તમને હમણાં જ જલ્દી હું પીસી નાખીશ. અરે રે દુરાચારી વિષ્ણુ, ઓ મહેશ્વરના અભક્તોમાં અધમ, શ્રી મહારુદ્રનું પવિત્ર મહાત્મ્ય શું તમે નથી જાણતા? છતાં પણ હે મહાબાહો, તમે જો યુદ્ધની ઈચ્છા કરીને આગળ ઊભા રહ્યા છો ને, તો તમે જાતે જ અત્યારે ઊભા રહેશો ને, તો હું તમને સંસારના ફેરામાં પહોંચાડી દઈશ. વીરભદ્ર ભયંકર કઠોર શબ્દ કહે છે. ત્યારે ભગવાન વિષ્ણુ નમ્ર થઈને વીરભદ્રને કહે છે કે હે મહાન ગણનાયક વીરભદ્ર, આપ મને ભગવાન શિવનો અભક્ત ન કહો. હું શિવનો ભક્ત છું, હું શિવનો દાસ છું. મને શિવ બહુ વહાલા છે, પણ શિવની માયા જેટલી પ્રબળ છે ને કે ભલભલાને ભાન ભૂલાવી દે છે. હે ગણનાયક વીરભદ્ર, મારી ભૂલ થઈ છે, હું સ્વીકારું છું. અને તમે આ યજ્ઞનો વિનાશ કરવા માટે આવ્યા છો, ખરેખર બધાની શિક્ષા તમે કરશો એટલે બધાના પાપ બળી જશે. પણ દક્ષે મારી પ્રાર્થના કરી છે, મને રક્ષા કરવાનું કાર્ય સોંપ્યું છે. દક્ષ મારો ભક્ત છે અને જેમ ભગવાન શિવ ભક્ત વત્સલ છે એમ હું પણ ભક્ત વત્સલ છું. ભક્તનું રક્ષણ કરવું એ જેમ ભગવાન શિવ પોતાનું કર્તવ્ય માને છે એમ હું પણ પોતાનું કર્તવ્ય માનું છું. માટે હે વીરભદ્ર, આજે હું દક્ષ પ્રજાપતિ તરફથી આપની સાથે યુદ્ધ કરીશ. મને ખ્યાલ છે આપની સાથેના યુદ્ધમાં મને પરાજય થવાનો છે. મારું કાંઈ જોર ચાલવાનું નથી, પણ મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું યુદ્ધ કરીશ. તમે પણ તમારી શક્તિ વડે મારી સાથે યુદ્ધ કરો. જે થવાનું હશે તે થશે. તમારી સાથેના યુદ્ધમાં પછી હું હારીને આ રણ મેદાન છોડીને મારા લોકમાં હું જતો રહીશ. તમે યુદ્ધ કરો, હું પણ યુદ્ધ કરું. ત્યારે વીરભદ્ર પણ કહે છે કે ભગવાન વિષ્ણુ, હું જાણું છું આપ શિવના ભક્ત છો અને આપ શિવની જેવા જ છો. શિવ અને આપની અંદર કાંઈ તફાવત નથી, પણ અમે શિવના સેવકો છીએ, માટે શિવની આજ્ઞા પ્રમાણે અમારે પણ આપને ઠપકો આપવો પડે. આપણે બંને યુદ્ધ કરીએ, પરાક્રમ કરીએ, જે થવાનું હશે તે થશે. એમ કહી
વીરભદ્રની સાથે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરે છે. દક્ષ અને વિષ્ણુ અને ભગવાન શિવના ગણનાયક વીરભદ્રનું ભયંકર યુદ્ધ થાય છે. અનેક જાતના શસ્ત્રો અસ્ત્રોથી યુદ્ધ થઈ રહ્યું છે. વીરભદ્ર એક એક અસ્ત્ર શસ્ત્રનું નિવારણ કરે છે, ભગવાન વિષ્ણુની સાથે લડે છે. યુદ્ધમાં ભગવાન વિષ્ણુ પોતાના દેહમાંથી અનેક પોતાની જેવા જ વિષ્ણુઓ પ્રગટ કરે છે. વીરભદ્ર એ બધાનો ત્રિશૂળ વડે વિનાશ કરે છે. અને સાથે દેવતાઓ પણ જ્યારે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવતાઓને પણ બળ મળ્યું, એટલે દેવતાઓ પણ શિવગણોની સાથે યુદ્ધ કરવા પાછા આવ્યા છે. ત્યારે ભગવાન શિવના મહાન ગણ નંદીની સાથે ઇન્દ્રનું યુદ્ધ થયું, અશ્મનની સાથે અગ્નિનું યુદ્ધ થયું, અને બળવાન કુબેર પણ કુષ્માંડપતિની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ વખતે ઇન્દ્રે 100 આરાવાળું વજ્ર નંદીને માર્યું, એટલે નંદીએ પણ ઇન્દ્રને છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો. એ બંને નંદી તથા ઇન્દ્ર બળવાન હોય વિજયની ઈચ્છાથી અનેક જાતના પ્રહારો કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બીજી બાજુ અગ્નિએ અત્યંત ક્રોધ કરીને અશ્મનને શક્તિનો પ્રહાર કર્યો, એટલે તેણે પણ તીક્ષ્ણ ધારવાળું ત્રિશૂળ વેગથી અગ્નિને માર્યું. હાલોક નામનો વીર ગણનાયક મહાદેવનું સ્મરણ કરતો કરતો યમરાજની સાથે તુમુલ યુદ્ધ કરવા લાગ્યો. મહાબળવાન ચંડ નામનો ગણ નૈઋત્ય લોકપાલ સામે જઈને એને હંફાવતો શ્રેષ્ઠ અસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યો. મુંડ નામે મહાબળવાન વીર ગણ પોતાની ઉત્તમ શક્તિથી ત્રણેય લોકને જાણે વિસ્મય પમાડતો હોય તેમ વરુણદેવની સાથે યુદ્ધ કરવા લાગ્યો. આ રીતે બધાય દેવતાઓ યુદ્ધ કરે છે. એ જ પ્રમાણે ભૂખ્યો ક્ષેત્રપાલ તથા કાલીદેવી મોટા મોટા દેવતાઓની ચીરીને એમના પુષ્કળ લોહી પીવા લાગ્યા. એ પછી શત્રુઓનો વિનાશ કરનારા મહા તેજસ્વી વિષ્ણુ એ શિવગણોની સાથે લડવા લાગ્યા. તેમણે જાણે 10 દિશાઓની બાળી નાખતું હોય એવું સુદર્શન નામનું ચક્ર વેગથી ફેંક્યું. પણ એ વિષ્ણુ ભગવાને ફેંકેલું ચક્ર ક્ષેત્રપાલ નામના શિવગણે આવીને એ ચક્રને એ ગળી લીધું છે. પછી વિષ્ણુ ભગવાને એ ચક્ર ક્ષેત્રપાળનું મોઢું દબાવીને ઓકાવી કાઢ્યું. પછી મહાબળવાન એ વિષ્ણુ કોપાયમાન થયા. ત્યારે ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરવા માટે વીરભદ્ર આવે છે, અને વીરભદ્ર વિષ્ણુ ભગવાનની સાથે ભયંકર યુદ્ધ કરે છે. વિષ્ણુ ભગવાને ચક્ર મારવા માટે તૈયારી કરી, પણ વીરભદ્રે વિષ્ણુ ભગવાનને ચક્ર સહિત થંભાવી દીધા છે. ત્યારે વિષ્ણુ ભગવાને સ્તંભન રહિત થવાની યોગ વિદ્યા અપનાવી છે. સ્તંભન રહિત થયા અને શારંગ નામનું ધનુષ્ય ઉઠાવીને વીરભદ્રની ઉપર તીર ફેંકવાની તૈયારી કરે છે. ત્યાં તો વીરભદ્રે ત્રિશૂળ મારીને એ શારંગ ધનુષ્યના 3 ટુકડા કરી નાખ્યા છે. અને એ વખતે આકાશવાણી થઈ કે હે વિષ્ણુ, હવે તમે બસ કરો. વીરભદ્ર સાથેના યુદ્ધમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી, તમે અહીંથી જતા રહો, એમાં જ તમારું હિત છે. આકાશવાણી અટકાવે છે. એટલે ભગવાન વિષ્ણુ શસ્ત્ર છોડી યુદ્ધ છોડી અને પોતાના વૈકુંઠમાં જતા રહે છે. પછી તો ભગવાન શિવનો મહાન ગણ વીરભદ્ર ત્યાં એક એક દેવોને જેણે જેણે શિવનો વિરોધ કર્યો હતો, દક્ષ પ્રજાપતિ જ્યારે શિવની નિંદા કરતો હતો ત્યારે જે દેવતાઓએ કે લોકપાલોએ કે દેવીઓએ ભગવાન શિવની હાંસી ઉડાવી હતી, મશ્કરી કરી હતી, એ બધાને એ પ્રમાણે બધાય શિવગણો ભયંકર શિક્ષા કરવા લાગ્યા છે. એ વખતે યજ્ઞ પોતાને બચાવવા માટે એ સ્થાન છોડીને હરણનું રૂપ લઈને ભાગવા માંડ્યો. ત્યારે એ હરણનું રૂપ લઈને જતા યજ્ઞને વીરભદ્રે પકડીને એનું મસ્તક ઉડાવી દીધું. પછી તો વીરભદ્રે પ્રજાપતિ ધર્મને, કશ્યપને, મુનીશ્વર અરિષ્ટનેમિને, અંગિરા મુનિને, કૃશાશ્વને અને મુનિશ્રેષ્ઠ દત્તને પકડીને
વીરભદ્રે એના બધાયના માથા ઉપર લાત મારવા માંડી. વીરભદ્રે દેવતાઓની માતા સરસ્વતીના નાકનું ટીરવું નખ વડે જ કાપી નાખ્યું અને બીજા દેવો વગેરેની પૃથ્વી ઉપર પાડી દીધા. અને પછી વીરભદ્ર આ બધાયની શિક્ષા કરવા છતાંય શાંત થયો નહીં અને મોટા સર્પની જેમ અતિશય ક્રોધાયમાન થઈને દીપવા લાગ્યો. જેમ કેસરી સિંહ વનમાં હાથીઓને શોધે એમ વીરભદ્ર તલવાર ઉગામીને દસેય દિશાઓમાં વારંવાર જોવા લાગ્યો કે કયો શત્રુ ક્યાં છે. એટલામાં પ્રતાપી મણિભદ્ર નામના શિવગણે ભૃગુ ઋષિની પૃથ્વી ઉપર પછાડી દીધા અને એમની છાતી ઉપર પગ મૂકીને એ જ વખતે એમના દાઢીની મૂછ ઉખાડી કાઢ્યા. ભૃગુ ઋષિએ પણ શિવની નિંદા કરી હતી અને શિવના ગણોને બગાડવા માટે ભૃગુ ઋષિએ જ દક્ષિણ અગ્નિમાં હોમ કરીને રીભુ નામના રાક્ષસોને પ્રગટ કર્યા હતા. અને એ જ શિવના દ્રોહની શિક્ષા ભૃગુ ઋષિને મળી છે. શિવગણોએ આ મણિભદ્રે ભૃગુની દાઢીની મૂછ ઉખાડી નાખી છે. ચંડ નામના શિવગણે પૂષાદેવના દાંત પાડી નાખ્યા, કેમ કે જે વખતે દક્ષ શિવની નિંદા કરતો હતો એ વખતે એ પૂષાદેવે દાંત દેખાડીને હાસ્ય કર્યું હતું. નંદીશ્વર નામના શિવગણે રોષથી ભગદેવને પૃથ્વી ઉપર પછાડી દીધો અને એની બંને આંખ કાઢી નાખી, કેમ કે દક્ષ જ્યારે શિવની નિંદા કરતો હતો ત્યારે એણે આંખથી ઈશારો કરીને સૂચના કરી હતી. તેમજ સ્વધા સ્વાહા દક્ષિણા તથા બીજા જે કોઈ ત્યાં રહ્યા હતા એ બધાને ગણનાએ કોઈ હેરાન કરી નાખ્યા. બધાય એ શિવગણોએ એ યજ્ઞના અગ્નિમાં રોષથી વિષ્ઠાઓનો વરસાદ વરસાવી મૂક્યો અને એ યજ્ઞને અપવિત્ર અને વિનષ્ટ કરી નાખ્યો, ન કહી શકાય એવો કરી નાખ્યો. પછી વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈને ભયથી ઉભેલા દક્ષને જાણી લઈ એ દક્ષને એમાંથી બહાર કાઢ્યો છે. દક્ષ છુપાઈ ગયો હતો બચવા માટે, પણ એને કોણ બચાવી શકે? જેણે શિવનો દ્રોહ કર્યો એને કોણ બચાવે? વીરભદ્રેને પકડી લીધો છે અને દક્ષને પકડીને વીરભદ્રે એના બંને ગાલ પકડીને તલવારથી એના માથાને કાપવા માંડ્યું. પણ યોગના પ્રભાવથી એનું મસ્તક તલવાર વડે જ્યારે કાપી ન શકાયું ત્યારે વીરભદ્રે તેને એની છાતી ઉપર પગ દાબી દઈ પોતાના હાથ વડે જ દક્ષના મસ્તકને ધડથી અલગ કરી નાખ્યો અને એ જ વખતે એ દક્ષના મસ્તકને યજ્ઞના અગ્નિની અંદર બાળીને ભસ્મ કરી દીધું. દક્ષનો પણ વિનાશ થયો છે. સમગ્ર યજ્ઞનો સંપૂર્ણ વિનાશ કરીને વીરભદ્ર સળગી રહેલા અગ્નિના પર્વતની પેઠે દીપવા લાગ્યો છે. અને પછી તો વીરભદ્રે આખા જગતને ભરી દેતું મોટું અટ્ટહાસ્ય કરવા માંડ્યું. વીરભદ્ર હસવા માંડ્યો છે, કેમ કે યુદ્ધમાં એને વિજય મળ્યો છે. શિવગણોનો વિજય થયો છે, વીરભદ્રનો વિજય થયો છે. એટલે નંદનવનના પુષ્પોની વૃષ્ટિ વીરભદ્રની ઉપર થઈ છે. પછી એ વીરભદ્ર ભગવાન શિવની પાસે આવે છે. ત્યારે ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થઈ એને ગણોનો ગણનાયક, ગણશ્રેષ્ઠ, ગણાધ્યક્ષ બનાવે છે. 37મા અધ્યાયની આ કથા અહીં પૂર્ણ થાય છે. 38મા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મદેવ, હે પિતામહ બ્રહ્મા, ભગવાન વિષ્ણુ જાણે છે કે શિવ વિના કોઈ કર્મ સફળ થતું નથી. છતાં પણ ભગવાન વિષ્ણુ જે યજ્ઞની અંદર શિવને સ્થાન નહોતું એ યજ્ઞમાં શા માટે આવ્યા? ભગવાન વિષ્ણુને તો શિવ પર અપાર પ્રેમ છે. શિવ અને વિષ્ણુમાં પરસ્પર ખૂબ ગાઢ પ્રેમ છે. પણ છતાં જે યજ્ઞની અંદર શિવને સ્થાન નહોતું એ યજ્ઞમાં ભગવાન વિષ્ણુએ શા માટે ઉપસ્થિત રહી અને શિવના ગણોની સાથે યુદ્ધ કર્યું? ત્યારે બ્રહ્માજીનું રહસ્ય સમજાવે છે કે હે મુનિવર નારદ, કથા એવી છે કે ભગવાન વિષ્ણુને દધીચી ઋષિનો શાપ હતો. માટે
દધીચી ઋષિના શાપના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પણ ભાન ભૂલી ગયા હતા અને એણે શિવગણોની સાથે યુદ્ધ કર્યું હતું. કથા એવી છે કે ક્ષુવ નામનો એક રાજા હતો અને એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એ ક્ષુવ રાજા અને દધીચી ઋષિ બંને વચ્ચે મિત્રતા હતી, સ્નેહ હતો, પ્રેમ હતો. એકવાર સભાની અંદર ક્ષુવ રાજા દધીચી ઋષિની સાથે સભા ભરીને બેઠો છે. એમાં પરસ્પર શાસ્ત્રાર્થ થયા, શાસ્ત્રની બધી ચર્ચાઓ થઈ, વાતચીત થઈ. એમાં વિષય એવો નીકળ્યો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ કે રાજા શ્રેષ્ઠ. ત્યારે દધીચી ઋષિ કહે છે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, કેમ કે બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ વર્ણ છે. ત્યારે ક્ષુવ રાજા કહે કે નહીં, રાજા શ્રેષ્ઠ છે, કેમ કે રાજા સમસ્ત પૃથ્વીનો પાલક કહેવાય છે. રાજા જ પૃથ્વીનું પાલન કરે છે, પ્રજાઓનું રક્ષણ કરે. માટે બ્રાહ્મણ માટે પણ રાજા વંદનીય છે. બ્રાહ્મણોએ રાજાની વંદન કરવા જોઈએ. દધીચી ઋષિ કહે નહીં, રાજા ક્ષત્રિય છે, પણ ક્ષત્રિય રજોગુણી હોય, બ્રાહ્મણ સત્વગુણી હોય, માટે બ્રાહ્મણ વંદનીય છે. ચર્ચા વધતા વધતા એમાં વિવાદ થઈ ગયો. વાદ સારો છે પણ વિવાદ સારો નથી. વાદ થાય ત્યાં સુધી શાંતિથી કોઈક નિર્ણય આવે, પણ જ્યારે વિવાદ થઈ જાય ત્યારે સિદ્ધાંત ચૂકાઈ જવાય છે, મર્યાદા ભૂલાઈ જાય છે અને ત્યાં ક્રોધ અને વેર અને યુદ્ધ ચાલુ થાય છે. દધીચી અને ક્ષુવ વાદે ચડ્યા, વિવાદે ચડ્યા છે અને એ વખતે દધીચી ઋષિને ક્રોધ આવ્યો એટલે એણે ડાબી મુઠ્ઠીનો પ્રહાર કરી ક્ષુવ રાજાને મસ્તક ઉપર લાત મારી દીધી છે. ત્યારે ક્ષુવ રાજાને પણ ક્રોધ ચડ્યો છે અને દધીચી ઋષિને વજ્રથી ઘાયલ કરી દીધા છે અને ભયંકર ગર્જના કરી દધીચી ઋષિને ઘાયલ કર્યા. દધીચી ઋષિ મૂર્છિત થઈ ગયા. ત્યારે દધીચી ઋષિએ શુક્રાચાર્યજીનું સ્મરણ કર્યું છે. ભૃગુ વંશની અંદર જ શુક્રાચાર્ય જન્મ્યા છે અને એ જ ભૃગુ વંશમાં દધીચી ઋષિ જન્મેલા છે. એટલે દધીચી ઋષિએ પોતાના જ કુળના વંશજ જે શુક્રાચાર્ય છે એમનું સ્મરણ કર્યું. એટલે શુક્રાચાર્ય તો મૃત સંજીવની વિદ્યાના જાણકાર છે. શુક્રાચાર્યજી મહાન શિવભક્ત છે, એ અસુરોના ગુરુ છે. શુક્રાચાર્યજીએ ભગવાન શિવનું ભયંકર તપ કર્યું છે. શુક્રાચાર્યજીએ પાર્થિવ શિવલિંગ બનાવીને એમની ખૂબ પૂજા કરી છે, સુગંધી પુષ્પો વડે, ધૂપ વડે, તેલ વડે. ભગવાન શિવ એમના પર પ્રસન્ન થયા હતા અને શુક્રાચાર્યજીની મૃત સંજીવની વિદ્યા મહામૃત્યુંજય મંત્ર આપ્યો હતો અને વરદાન આપ્યું હતું કે આ મંત્ર બોલીને, આ મંત્ર વડે અભિમંત્રિત કરેલું જળ તમે મરેલા જીવોની ઉપર છાંટશો, પ્રોક્ષણ કરશો, એટલે એ મૃતાત્માની અંદર પ્રાણનો સંચાર થશે, એ જીવતા થશે. એ જે શુક્રાચાર્યજીએ તુરંત આવીને દધીચી ઋષિને પાછા મૂર્છામાંથી જાગૃત કર્યા છે અને શુક્રાચાર્ય દધીચી ઋષિને સલાહ આપી છે કે હે મુનિવર દધીચી, તમે ભગવાન શિવનું ભજન કરો, શિવનું પૂજન કરો. જો તમારે ક્ષુવ રાજાની સાથેના યુદ્ધમાં વિજય મેળવવો હોય, અતુલ બળ પરાક્રમ જોતો હોય, પોતાના શરીરને વજ્ર જેવું મજબૂત બનાવવું હોય, તો ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. હે દધીચી, હું આપને એ મંત્ર સમજાવું છું. શુક્રાચાર્યજી દધીચી ઋષિને સલાહ આપે છે કે હે તાત દધીચી, સર્વના ઈશ્વર પ્રભુ શિવનું તમે સારી રીતે પૂજન કરો. હું તમને વેદોક્ત મહામૃત્યુંજય નામનો ઉત્તમ મંત્ર કહું છું. શુક્રાચાર્ય આ મંત્ર જે 8 શ્લોકનો થઈને એક મંત્ર થાય છે, મંત્ર 8 શ્લોકનો મોટો મંત્ર છે. આ 8 શ્લોક મળીને એક મહામૃત્યુંજય મૃત સંજીવની વિદ્યા ગણાય છે. મંત્ર એ પ્રમાણે છે: ત્રંબકમ યજામહે ત્રૈલોક્ય પિતરમ પ્રભુમ ત્રિમંડલસ્થ પિતરમ ત્રિગુણસ્ય મહેશ્વરમ
ત્રિતત્વસ્ય ત્રિવહનિશ્ચ ત્રિધા ભૂતસ્ય સર્વતઃ ત્રિદેવસ્ય ત્રિબાહોશ્ચ ત્રિધા ભૂતસ્ય સર્વતઃ ત્રિદેવસ્ય મહાદેવ સુગંધિમ પુષ્ટિવર્ધનમ સર્વભૂતેષુ સર્વત્ર ત્રિગુણેષુ કૃતો યથા ઇન્દ્રિયેષુ તથાન્યેષુ દેવેષુ ચ ગણેષુ ચ પુષ્પે સુગંધિ સુર સુગંધિરમરેશ્વર પુષ્ટિશ્ચ પ્રકૃતેરસ્માत् પુરુષાદ્વૈ દ્વિજોત્તમ મહદાદિ વિશેષાંત વિકલ્પશ્ચાપી સુવ્રત વિષ્ણુઃ પિતામહસ્યાપી મુનીનાં ચ મહામુને ઇન્દ્રિયૈશ્ચેવ દેવાનાં તસ્માદ્વૈ પુષ્ટિવર્ધનઃ તમ દેવમમૃतं રુદ્રં કર્મણા તપસાપી વા સ્વાધ્યાયેન ચ યોગેન ધ્યાનેન ચ પ્રજાયતે સત્યે નાન્યેન સૂક્ષ્માયાન મૃત્યુપાશાદભવં સ્વયં બંધમોક્ષકરૌ યસ્માદ દુર્વારુકમિવ પ્રભુઃ. આ 8 મંત્રોનો ભાવાર્થ આ પ્રમાણે છે કે 3 નેત્રોવાળા ભગવાન જે શિવ છે ને 3 નેત્રો છે. શિવ 3 લોકના પિતા છે, 3 મંડળોના શિવ રક્ષક છે અને 3 ગુણોના મહાન ઈશ્વર પ્રભુ શંકર જે છે એનું અમે પૂજન કરીએ છીએ. 3 તત્વોના, 3 અગ્નિના, 3 પ્રકારે થયેલા સર્વ જગતના, 3જા સ્વર્ગના, 3 બાહુના અને સર્વ તરફ 3 સ્વરૂપે રહેલા 3 દેવોના એ મહાન દેવ છે. એ શિવ સારી ગંધવાળા એટલે સુગંધવાળા છે, પુષ્ટિ વધારવાવાળા છે અને સર્વ પ્રાણીઓની અંદર રહેલા છે, સર્વ સ્થળે રહેલા છે અને 3 ગુણોમાં પણ એ પ્રભુ શિવ જ જે રહેલા છે એમને અમે પૂજીએ છીએ. જેમ પુષ્પમાં સુગંધ રહે એમ દરેક ક્રિયામાં, ઇન્દ્રિયોમાં અને બીજા દેવો તથા પ્રાણી ગણોમાં એ સૂર્ય સ્વરૂપ અને સુગંધ સ્વરૂપ દેવેશ્વર રહ્યા છે. શિવ સર્વની અંદર છે. શિવ જેમ ફૂલની અંદર સુગંધ હોય એમ શિવ બધાય પદાર્થોની અંદર, જડ અને ચેતનની અંદર તત્વરૂપે વસેલા છે. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, એ પુરુષ થકી જ પ્રકૃતિની પુષ્ટિ થાય છે અને હે ઉત્તમ વ્રતવાળા, મહત તત્વથી માંડી વિશેષ સુધીનો આ સૃષ્ટિરૂપ વિકલ્પ એ પુરુષથી જ પ્રગટે છે. હે મહામુનિ, વિષ્ણુને, બ્રહ્માને, મોટા મુનિઓને તથા દેવોને પણ એ જ પરમેશ્વર ઇન્દ્રિયો દ્વારા પુષ્ટિ વધારનાર છે. શિવ જ બધાને પુષ્ટ કરે છે, શિવ જ બધાને સ્વાસ્થ્ય આપે છે, આરોગ્ય આપે છે, શક્તિ આપે છે. એ અમૃત સ્વરૂપ રુદ્રદેવનો કર્મ દ્વારા, તપ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, યોગ દ્વારા, ધ્યાન દ્વારા અને સત્ય દ્વારા જ સાક્ષાત્કાર કરાય છે. શિવની પ્રાપ્તિ યોગ વડે થઈ શકે, સ્વાધ્યાય વડે થઈ શકે, તપ વડે થઈ શકે, ધ્યાન વડે થઈ શકે અને એ પ્રભુ પોતે જીવને સૂક્ષ્મ એવા મૃત્યુના પાશથી છોડાવી દે છે. શિવ જ જીવને મૃત્યુના પાશમાંથી, મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે. કેવી રીતે મુક્ત કરે છે? તો કહે છે કે જેમ પાકેલી કાકડી અથવા ચીબડાનું જે ફળ હોય એ જ્યારે પાકી જાય ત્યારે એના ડીટીયાથી આપોઆપ છૂટું પડી જાય, એમ ભગવાન શિવ જગતના જીવોને સહજમાં મુક્ત કરે છે. જે જીવ શિવનું ભજન કરે, શિવની ઉપાસના કરે એ પરિપક્વ થઈ જાય છે, એનામાં કચાશ રહેતી નથી. શિવનું ભજન કરે ને એનું જ્ઞાન પરિપક્વ થાય, એનું ધ્યાન પરિપક્વ થાય, એના બધાય કર્મો બળીને ભસ્મ થઈ જાય. પછી સહજમાં એ સંસારના બંધનોથી જેમ પાકેલું ચીબડું ડીટીયાથી છૂટું પડી જાય એમ એ જીવ શિવની કૃપાથી મૃત્યુથી મુક્ત થઈ જાય છે. માટે શિવ જીવોને બંધનમાંથી છુટકારો આપવાવાળા છે અને એ જ શિવનું સ્વરૂપ દર્શાવવાવાળો આ જે મૃત્યુંજય મંત્ર છે એ પણ બધાય જીવોને બંધનથી છુટકારો કરનાર કહેવાય છે. આ મંત્રને કોઈ જપે ને તો એ પણ પરિપક્વ થઈ જાય. આ મંત્ર જે 8 મંત્રો છે એના જ સારમાંથી
આ 8 મંત્રોનો સાર લઈને એક મંત્ર બનાવવામાં આવ્યો છે, જે મંત્ર વેદની અંદર, યજુર્વેદની અંદર વર્ણવવામાં આવ્યો છે. અને એ મંત્રનો આખું જગત, જે શિવના ભક્તો છે જગતમાં, એ બધાય એ જ મંત્રનો જપ કરે છે. એ મંત્રનો આપણે પણ જે જપ કરીએ છીએ એ મંત્ર છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીવ બંધનાન મૃત્યોર્મુક્ષયમામૃતાદ. આ એક મંત્રની અંદર આ મૃત સંજીવની વિદ્યાના જે 8 મંત્રો છે એ 8 મંત્રોનો સારા મંત્રની અંદર આવી જાય છે. માટે આ ત્રંબકમ મંત્ર જ મૃત સંજીવની વિદ્યા કહેવાય છે. અને એ જ મહામૃત્યુંજય મંત્ર કહેવાય છે. મૃત્યુને જીતવું હોય, સદા સદાને માટે જન્મ અને મરણના ચક્રમાંથી છૂટવું હોય, ભયંકર વ્યાધિ, ભયંકર રોગ જો થયો હોય તો એ રોગના સકંજામાંથી મુક્ત થવું હોય, નિરોગી બનવું હોય તો આ મંત્રનો જપ કરો. તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ સંકટ, કોઈ સમસ્યા, કોઈ મુશ્કેલી એવી હોય જેનું નિવારણ તમને મળી શકે એમ ન હોય તો આ મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. ચાહે ગમે એટલા ભયંકર શત્રુઓ તમારી સામે જગતમાં ખડા થઈ ગયા હોય કે જેની ઉપર વિજય મેળવવાનું તમને અશક્ય લાગતું હોય, પણ આ મંત્રનો તમે જપ કરો, તમારા શત્રુઓનો વિનાશ થશે, રોગનો વિનાશ થશે, મુશ્કેલીઓનો, સમસ્યાઓનો, દુઃખોનો વિનાશ થશે, ત્યાં સુધી કે મૃત્યુનો પણ વિનાશ થશે. આ મંત્ર મૃત્યુને પણ મારવાવાળો છે. માટે આ મંત્ર મહામૃત્યુંજય મંત્ર કહેવાય છે. મૃત્યુની ઉપર પણ વિજય મેળવવાવાળો આ મંત્ર છે. આ મંત્રનો જપ કરનાર શિવભક્ત મૃત્યુના માથાની ઉપર પગ મૂકીને ભગવાન શિવના કૈલાસ ધામની અંદર જાય છે. માટે આ શ્રેષ્ઠતમ મંત્ર છે. આપણા ગુરુજી પણ આપણને આ જ મંત્ર બોલાવતા હતા, આ જ મંત્ર શીખવાડતા હતા. ગુરુજીને પણ આ મંત્ર વહાલો હતો. અને શિવની પૂજામાં આ મંત્ર શ્રેષ્ઠ ગણાય છે. શિવ પૂજાના દરેક દ્રવ્યો ભગવાન શિવને અર્પણ કરવા હોય તો આ મંત્રથી તમે કરી શકો છો. કોઈ મંત્ર તમને ન આવડતા હોય તો આ મંત્ર ભણીને પણ તમે શિવની પૂજા કરી શકો છો. અભિષેક, પુષ્પ, બિલીપત્ર, ચંદન, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય કોઈ પણ સામગ્રી ભગવાન શિવને મહામૃત્યુંજય મંત્ર વડે તમે અર્પણ કરો, ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શિવને અતિ વહાલો છે આ મંત્ર. ભગવાન શિવનું નામ જ મૃત્યુંજય છે. આગળ શુક્રાચાર્યજી દધીચી ઋષિને સમજાવે છે કે આ મંત્રનો જપ કરવો હોય ત્યારે જપ કરવાવાળા ભક્તે ભગવાન શિવના મૃત્યુંજય સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તો શિવનું મૃત્યુંજય સ્વરૂપ કેવું છે? શિવના અનેકો સ્વરૂપો છે. પંચવક્ત્ર છે, 10 વક્ત્ર છે, અનેકો વક્ત્રોવાળા ભગવાન મહાદેવ છે. શિવની અનેક ભુજાઓ છે. અલગ અલગ સ્વરૂપો ભગવાનના ઘણા બધા છે. એ બધા સ્વરૂપોમાં ભગવાન શિવનું જે મૃત્યુંજય સ્વરૂપ છે એ કેવું છે એનું વર્ણન શુક્રાચાર્યજી કરે છે કે હે દધીચી ઋષિ, જ્યારે તમે આ મંત્રનો જપ કરો ને ત્યારે શિવના આ મૃત્યુંજય સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં, શિવના આ મૃત્યુંજય સ્વરૂપનું સ્મરણ અને ચિંતન કરતાં કરતાં આ મંત્રનો તમે જપ કરશો તો તમને સિદ્ધિ મળશે. આ મંત્ર સિદ્ધ થશે. શિવના મૃત્યુંજય સ્વરૂપનું વર્ણન કરે છે. હસ્તાંભોજયુગસ્તકુંભયુગલ દુદ્ધૃત્યતોયં શિરઃ સિંચન્तं કરયોર્યુગેન દધત સ્વાંકે સકુંભો કરો અક્ષસ્રં મૃગહસ્તમંબુજગतं મૂર્ધસ્થચંદ્રસ્રવત પીયુષાર્દ્રતનું ભજે સગિરિજં ત્ર્યક્ષં ચ મૃત્યુંજયં
ત્ર્યક્ષમ ચ મૃત્યુંજયમ. ભગવાન શિવનું આ 8 ભુજાવાળું મૃત્યુંજય સ્વરૂપ છે. એક એક ભુજામાં ભગવાને શું ધારણ કર્યું છે બતાવે છે કે 2 હાથરૂપ કમળમાં રહેલા 2 કળશમાં બીજા 2 હાથ વડે પાણી લઈને મસ્તક ઉપર છાંટતા ભગવાન મૃત્યુંજયના જે ઉપરના 2 હાથ છે, 8 ભુજાઓમાંની ઉપરની જે 2 ભુજાઓ છે એમાં ભગવાને 2 કળશ ધારણ કરી રાખ્યા છે અને બીજા એની નીચેના જે 2 હાથ છે એ બીજા 2 હાથ વડે પાણી લઈને પોતાના મસ્તક ઉપર ભગવાન શિવ પોતે જ પ્રોક્ષણ કરે એટલે કે જળ છાંટી રહ્યા છે. અને બીજા 2 હાથને 2 કળશો સહિત પોતાના ખોળામાં ધારણ કરે છે. ભગવાને જે ત્રીજા 2 હાથ છે એ બંને હાથને ખોળામાં રાખેલા છે અને એ બંને હાથની ખુલ્લી હથેળીમાં ભગવાન મૃત્યુંજયે 2 કળશ ધારણ કરી રાખ્યા છે. એટલે કે 4 કળશ થયા. ઉપર જે 2 કળશ ઉપરના 2 હાથમાં છે એમાંથી જળ લઈને બીજા 2 હાથ વડે પોતાની ઉપર પ્રોક્ષણ કરે છે. ત્રીજા 2 હાથ છે એને પોતાના ખોળાની અંદર મૂકેલા છે અને એ ખોળામાં રહેલા બંને હાથની હથેળી ખુલ્લી છે અને એ ખુલ્લી હથેળીમાં પણ 2 કળશ છે. અને જે છેલ્લા જે બીજા 2 હાથ છે એમાં એક હાથમાં રુદ્રાક્ષની માળા છે અને બીજા હાથમાં ભગવાનની મૃગ મુદ્રા બનાવેલી છે. આ રીતની જે મુદ્રા છે એને મૃગ મુદ્રા કહેવાય છે. મધ્યમાં અને અનામિકા આંગળીને અંગૂઠા સાથે જોડી દેવી અને બાકીની તર્જની અને કનિષ્ઠિકા પહેલી અને છેલ્લી આંગળીને ખુલ્લી રાખવી. એ રીતે જે આકાર હથેળીનો બનાવવામાં આવે એ મુદ્રાને મૃગ મુદ્રા કહેવાય છે. આવી મુદ્રા ભગવાને બનાવેલી છે અને એક હાથમાં રુદ્રાક્ષની માળા ભગવાને ધારણ કરી છે. આ રીતે ભગવાનની 8 ભુજાઓ છે અને એ ભગવાન મૃત્યુંજય કમળના આસન ઉપર બિરાજેલા છે. કમળ ઉપર ભગવાન મૃત્યુંજય બેઠા છે અને મસ્તક ઉપર રહેલા ચંદ્રમાંથી ઝરતા અમૃત વડે ભીંજાયેલા શરીરવાળા છે. ભગવાન શિવની જટામાંથી શિવની જટામાં જે ચંદ્ર રહેલો છે એ ચંદ્ર અમૃતનો વરસાદ વરસાવી રહ્યો છે અને એ અમૃત વૃષ્ટિથી ભગવાન મૃત્યુંજયનું દિવ્ય અંગ ભીંજાયેલું છે. અમૃત વડે શિવ ભીંજાયેલા છે. આવું ભગવાન શિવનું સ્વરૂપ છે અને એ મૃત્યુંજય મહાદેવની ડાબી બાજુ માં ભગવતી પાર્વતીમાં બિરાજેલા છે અને એ શિવ ત્ર્યક્ષમ એટલે કે જેને 3 અક્ષ એટલે કે 3 આંખ છે એવા 3 આંખવાળા બાજુમાં જેમની માં પાર્વતી બિરાજેલા છે એવા અષ્ટભુજાવાળા અને ચંદ્રમાંથી ઝરતા અમૃત વડે ભીંજાયેલા શરીરવાળા ભગવાન શંકરને હું ભજું છું. આવા ભગવાન શિવના મૃત્યુંજય સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં જો તમે આ મંત્રનો જપ કરો ને તો મંત્રમાં શીઘ્ર સિદ્ધિ મળે છે. ભગવાન શિવ કૃપાળુ બને છે. સંકટને રોગને મૃત્યુને ભગવાન નષ્ટ કરી આરોગ્ય આયુષ્ય શક્તિ શાંતિ અને મુક્તિ પણ ભગવાન શિવ આપે છે. આવો આ મૃત્યુંજય મંત્રનો જપ હે દધીચી ઋષિ તમે કરજો. શુક્રાચાર્યજીની પ્રેરણા અનુસાર દધીચી ઋષિએ ભગવાન શિવનું મહાન ભજન કર્યું છે. ત્રંબકમનો જપ કર્યો છે. ભગવાન શિવ દધીચી ઉપર પ્રસન્ન થયા છે અને વરદાન માગવાનું કહ્યું ત્યારે દધીચી ઋષિ ભગવાન શિવની પાસે વરદાન માગે છે. પ્રભુ મહાદેવ આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો મને 3 વરદાન આપો. પહેલું વરદાન કે મારા હાડકા વજ્રના થાઓ. ક્ષુવ રાજાએ મારી ઉપર વજ્રનો પ્રહાર કર્યો અને મને મૂર્છા આવી ગઈ ને તો મારા હાડકા જેવા વજ્રના બનાવી દો કે ઇન્દ્રનું કે ક્ષુવનું વજ્ર મારી ઉપર કાંઈ અસર ન કરી શકે. પહેલું વરદાન. બીજું વરદાન કે મારો કોઈ પણ નાશ ન કરી શકે
મારો ક્યાંય નાશ ન થાય અને હું સર્વ રીતે દીન ન બનું. હું ક્યાંય કોઈથી ડરું નહીં, મને કોઈનો ભય ન રહે. યુદ્ધમાં પણ હું નિર્ભય થઈને શત્રુની સાથે યુદ્ધ કરું. હું ક્યાંય પીછે હઠ ન કરું. આવા 3 વરદાનો હે મહાદેવ મને આપો. ત્યારે ભગવાન શિવે તથાસ્તુ એમ કહ્યું. દધીચી ઋષિને એ 3 વરદાન આપ્યા અને એ વરદાનથી શક્તિમાન બની દધીચી મુનિ તુરંત ક્ષુવ રાજાની પાસે જ આવે છે અને ક્ષુવ રાજાને દધીચી ઋષિ પગની લાત લગાવી દે છે. ત્યારે દધીચીની સામે પ્રહાર કરવા માટે ક્ષુવ રાજાએ પાછું વજ્ર હાથમાં લીધું છે. વજ્રનો પ્રહાર કર્યો છે દધીચી ઋષિ ઉપર, પણ ભગવાન શંકરના પ્રભાવથી એ વજ્ર દધીચી ઋષિનો નાશ કરવા સમર્થ ન થયું. વજ્રનો કાંઈ અસર દધીચી ઋષિ ઉપર ન થઈ. ત્યારે ક્ષુવ રાજા વિસ્મય પામી ગયો કે આ વળી શું છે કે દધીચી ઋષિની વજ્રથી કાંઈ અસર ન થઈ. એટલે એ ક્ષુવ રાજા પછી દધીચી ઋષિ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે આ દધીચી ઋષિની સાથે યુદ્ધ કરો અને મને એની સાથેના યુદ્ધમાં વિજય અપાવો. ત્યારે વિષ્ણુ ભગવાન તો ભક્ત વત્સલ છે. ક્ષુભ રાજા વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો, એટલે વિષ્ણુ ભગવાને આ ક્ષુભ રાજાને કહ્યું કે હે ક્ષુભ રાજા, ખરેખર શિવના ભક્તોની સાથે વેર કરવું ને એમાં બહુ નુકસાન થાય છે. એમાં આપણું હિત નથી. પણ તે મારું સ્મરણ કર્યું છે, મારું ભજન કર્યું છે, તું મારો ભક્ત છો અને મને દધીચી સાથે યુદ્ધ કરવાનું કહ્યું છે, તો મારે યુદ્ધ કરવું પડશે. પણ એમાં ખરેખર મારું જ અનિષ્ટ થવાનું છે અને એ રુદ્રના ગણોથી મારે પણ ભાગવું પડશે. મારો પણ પરાજય થશે. પણ તે મને પ્રાર્થના કરી છે એટલે હું દધીચીને જીતવા માટે પ્રયત્ન કરીશ. ક્ષુવની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ દધીચી મુનિની પાસે બ્રાહ્મણનો વેશ લઈને જાય છે, કપટ કરીને જાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને ભગવાન વિષ્ણુ દધીચી ઋષિના આશ્રમમાં આવે છે અને દધીચી ઋષિને વિષ્ણુ ભગવાન કહે છે કે હું તમારી પાસેથી એક વરદાન માગવા આવ્યો છું અને એ વરદાન તમે મને આપો. દધીચી ઋષિને ભગવાન શિવની કૃપાથી ત્રિકાળ જ્ઞાન થયું છે, બધું જાણે છે. દધીચી ઋષિ તુરંત જાણ્યા કે આ બ્રાહ્મણ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ લક્ષ્મીપતિ વિષ્ણુ છે. કપટ કરીને મારી પાસે વરદાન માગવા આવ્યા છે, ક્ષુભ રાજાને સહાય કરવા માટે આવ્યા છે. એટલે તુરંત દધીચી ઋષિ ઓળખી ગયા અને ભગવાન વિષ્ણુને કહ્યું છે કે હે વિષ્ણુ, તમે ક્ષુભનું કાર્ય કરવા માટે આવ્યા છો ને, હું તમને વિષ્ણુ તરીકે જાણું છું. ભગવાન શંકરની કૃપાથી મને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રિકાળનું જ્ઞાન થયું છે. તમે બ્રાહ્મણપણું છોડી દો અને તમે પોતાનું મૂળ સ્વરૂપ સ્વીકારી લો અને ભગવાન શંકરનું તમે સ્મરણ કરો. શિવના પૂજનમાં રહેતા મને હવે કોઈનો પણ ભય નથી. હે વિષ્ણુ, હું કોઈથી ડરતો નથી. ચાહે યમરાજ પણ મારી પાસે કેમ ન આવે યુદ્ધ કરવા, હું યમરાજથી પણ ડરતો નથી. હું સત્ય કહું છું કે જગતમાં દેવતાઓથી કે દૈત્યોથી પણ હું ડરતો નથી. ત્યારે ભગવાન વિષ્ણુને પછી ક્રોધ ચડે છે અને ભગવાન વિષ્ણુ દધીચી ઋષિ સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. વિષ્ણુ ભગવાન દધીચી ઋષિ સાથે યુદ્ધ કરે છે અને સુદર્શન નામનું ચક્ર ઉઠાવીને દધીચી ઋષિનો નાશ કરવા તૈયાર થાય છે. ત્યારે દધીચી ઋષિ કહે છે કે ભગવાન વિષ્ણુ, આપનું અતિ દારૂણ ચક્ર પૂર્વે ઘણા પ્રયત્નથી જે તમે શિવની પાસેથી મેળવ્યું છે, એ સુદર્શન નામનું ચક્ર અહીંયા મારો વિનાશ કરી શકશે નહીં. ભગવાન શિવે જ જ્યારે તમને આ ચક્ર આપ્યું ને, ત્યારે તમને કહ્યું હતું કે આ ચક્ર બધી જગ્યાએ વિજય મેળવશે, પણ મારા જે ભક્તો હોય
મને માનવાવાળા જે મારા અનન્ય સેવકો ભક્તો હોય ઉપાસકો હોય એની ઉપર આ ચક્ર કાંઈ અસર નહીં કરી શકે. માટે હે વિષ્ણુ, તમે કોઈક બીજું શસ્ત્ર મારી ઉપર ચલાવો. આ શિવચક્ર તો મારું કાંઈ બગાડી શકશે નહીં. તમે કોઈ બીજા બ્રહ્માસ્ત્ર વગેરે શસ્ત્રોનો મારી ઉપર પ્રયોગ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ એની ઉપર અનેક પ્રકારના બીજા અસ્ત્રો અનુક્રમે મારવા માંડ્યા. એ વેળા એક બ્રાહ્મણની સાથે એટલે કે દધીચી ઋષિની સાથે યુદ્ધ કરતા વિષ્ણુ ભગવાનને જોઈને બુદ્ધિ વગરના દેવતાઓ પણ દધીચી ઋષિની સાથે યુદ્ધ કરવા આવ્યા. બધાય દેવતાઓ અને ભગવાન વિષ્ણુ બધાય મળીને દધીચી ઋષિ એકલાની સાથે યુદ્ધ કરે છે. પણ દધીચી તો મહાન જીતેન્દ્રિય છે, મહાન શિવભક્ત છે. એણે એક મુઠ્ઠી દર્ભ લીધો, ડાબડાની એક મુઠ્ઠી હાથમાં લીધી અને બધી જગ્યાએ ફેંકી. ત્યારે બધાય એ દર્ભની અણીઓ હતી એના ત્રિશૂળ બની ગયા છે અને બધાય દેવતાઓને ભગાડી મૂક્યા છે. ત્યારે ભગવાન વિષ્ણુએ પણ પોતાના અનેક સ્વરૂપો ધારણ કર્યા છે અને દધીચી ઋષિ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ એ રણક્ષેત્રની અંદર દધીચી મુનિએ એક હાંકોટા માત્રથી એ બધાય વિષ્ણુ સ્વરૂપોને ત્યાંથી બાળીને ભસ્મ કરી દીધા છે. દધીચી કહે છે કે હે મહાબાહો વિષ્ણુ, તમે તમારી માયાનો ત્યાગ કરી દો. ખરેખર આ બધું જોતાં તદ્દન પ્રતિભાસ એટલે કે ખોટું છે. ભગવાન વિષ્ણુએ દધીચી ઋષિને મોહ પમાડવા માટે ત્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. જેવું વિરાટ સ્વરૂપ ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને દેખાડ્યું હતું. 11મા અધ્યાયમાં ગીતાની અંદર એ કથા આવે છે. એવું જ વિરાટ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ આ યુદ્ધ મેદાનમાં દધીચી ઋષિને દેખાડ્યું. ત્યારે દધીચી ઋષિ કહે છે કે હે વિષ્ણુ, આ બધી તો તમારી માયા છે અને તમે જેમ આવું વિરાટ સ્વરૂપ ધારણ કરી શકો છો ને, એવા તો અનેક વિરાટ સ્વરૂપ હું પણ ધારણ કરી શકું. વિષ્ણુ, તમે આ માયા તમારી છોડી દો. આ બધું ખરેખર ખોટું છે. હું તમને હવે દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે સાવધાન થઈને સમગ્ર જગત બ્રહ્મા તથા ભગવાન શિવને પણ મારી અંદર જો. દધીચી ઋષિની અંદર કેટલી શક્તિ હશે! આખું જગત વિષ્ણુ ભગવાનને દધીચી ઋષિએ પોતાની અંદર દેખાડ્યું. ત્યાં સુધી કે બ્રહ્માજીને અને ભગવાન શિવને પણ પોતાના સ્વરૂપની અંદર દેખાડ્યા છે. દધીચી ઋષિએ વિષ્ણુ ભગવાનની દિવ્ય દ્રષ્ટિ આપી છે. ત્યારે વિષ્ણુ ભગવાન પછી ક્રોધાયમાન થઈને વળી પાછા યુદ્ધ કરવા તૈયાર થાય છે. ત્યારે ક્ષુવ રાજા વિષ્ણુ ભગવાનને યુદ્ધમાંથી પાછા વાળે છે કે હે ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ, આપ શાંત થાઓ. આ તો મહાન શિવભક્તોના અગ્રગણ્ય, શિવભક્તોના શિરોમણી દધીચી ઋષિ છે. એમને જીતવા તદ્દન અશક્ય છે. ક્ષુવ રાજા દધીચી ઋષિને ક્ષુવ રાજા ભગવાન વિષ્ણુને આ રીતે યુદ્ધમાંથી પાછા વાળે છે. ભગવાન વિષ્ણુ યુદ્ધમાંથી પાછા વળી જાય છે. ત્યારે દધીચી ઋષિને બધાય દેવતાઓની ઉપર અને ભગવાન વિષ્ણુની ઉપર પણ ક્રોધ ચડે છે કે મારો કાંઈ દોષ નથી, પણ છતાંય એક ક્ષુવ જેવા સામાન્ય રાજાની પડખે તમે ચડીને મારી સાથે, એક બ્રાહ્મણની સાથે, એક શિવ ભક્તની સાથે તમે યુદ્ધ કરવા આવ્યા. તમે મને પરેશાન કર્યો. માટે હું તમને શાપ આપું છું કે હે દેવતાઓના ઇન્દ્ર સહિત દેવો, હે બધા મુનિઓ અને ભગવાન વિષ્ણુ, તમે પોતપોતાના ગણોની સાથે ભગવાન મહારુદ્રના કોપરૂપી અગ્નિ વડે બળીને નાશ પામો. તમારે બધાઈને ભગવાન શિવના કોપના અગ્નિથી બળીને ભસ્મ થવું પડશે. અહીંયા આ કથા આ રીતે છે. બ્રહ્માજી નારદજીને કહે છે કે દધીચી ઋષિનો આ શાપ હતો ને, એટલે એ શાપના કારણે જ દેવતાઓ શિવને ભૂલી ગયા, ભગવાન વિષ્ણુ પણ શિવને ભૂલી ગયા અને દક્ષના યજ્ઞમાં ભાગ લેવા માટે ગયા. અને માટે જ બધા દેવતાઓને અને વિષ્ણુને પણ વીરભદ્ર સાથેના યુદ્ધમાં હારવું પડ્યું, ભાગવું પડ્યું અને ભયંકર શિક્ષા ભોગવવી પડી.
આ રીતે આ અધ્યાયની અંદર મહામૃત્યુંજય મંત્રનો મહિમા બતાવ્યો છે. દધીચી ઋષિએ જે સ્થાને રહીને ભગવાન શિવની તપશ્ચર્યા કરી હતી એ સ્થાનનું નામ સ્થાનેશ્વર એવું પડ્યું છે. પછી દક્ષના યજ્ઞનો તો વિનાશ થયો. દક્ષનો પણ વિનાશ થયો. દક્ષનું મસ્તક વીરભદ્રે દળથી અલગ કરીને તોડીને અગ્નિની અંદર બાળી દીધું છે. વીરભદ્ર ભગવાન શિવના સ્થાને ગયા છે. કથાનું રહસ્ય સમજવા જેવું છે. કથા બાહ્ય રૂપે તો આપણે થોડી ભયંકર લાગે. ભગવાન શિવના મહાન ગણ વીરભદ્રે ભયંકર પરાક્રમ કર્યું. સાંભળતા આપણને અરેરાટી છૂટે એટલું ભયંકર યુદ્ધ થયું છે. પણ દક્ષ એટલે કોણ? સતી એટલે કોણ? ભગવાન રુદ્ર એટલે કોણ? એનું કંઈક તાત્પર્ય, એનું કંઈક તત્વ રહસ્ય આપણે સમજીએ, આપણી બુદ્ધિને સૂક્ષ્મ કરીએ તો રહસ્ય સમજાય. દક્ષ શબ્દનો અર્થ થાય છે નિપુણ, કુશળ, જે હોશિયાર હોય, જે બુદ્ધિવાળો હોય, જે દરેક કામ કુશળતાથી ચોકસાઈપૂર્વક બુદ્ધિપૂર્વક કરે. અને દક્ષ એને એ કામ દક્ષતાથી એણે કર્યું, ચતુરાઈથી એણે કર્યું, ચોકસાઈથી કર્યું એમ કહેવાય. એટલે જે કુશળ છે એનું નામ દક્ષ છે. જે માણસ દક્ષ હોય એની અંદર બધી વિદ્યાઓ આવે, એની અંદર બધી કળાઓ આવે. જેની અંદર બધી કળાઓ હોય, જેની અંદર બધી વિદ્યા હોય, એ માણસ કુશળતાથી કર્મ કરી શકે. અને બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એ શ્રેષ્ઠ વિદ્યા છે. તો દક્ષની પણ ઘણી બધી વિદ્યાઓ રૂપી પુત્રીઓ થઈ છે. આગળ કથા આવી ગઈ. દક્ષની બધી પ્રજાઓમાં 60 કન્યાઓ જન્મી છે, 60 વિદ્યાઓ જન્મી છે. એ બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. અને એ જ અધ્યાત્મ વિદ્યા સ્વરૂપમાં સતી દેવી. સતી એટલે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, જે દક્ષથી ઉત્પન્ન થયા. પહેલાં પુરાતન કાળની અંદર કૃતયુગમાં એટલે સત્યયુગમાં પણ યજ્ઞો થતા હતા. પણ એ યજ્ઞના યાજકો જે હોય, યજ્ઞના યજમાનો હોય, એ પ્રેમપૂર્વક નિષ્કામ ભાવથી ભગવાનની પ્રીતિ માટે, ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞ કરતા હતા. યજ્ઞ કરવામાં એમને કોઈ કામના નહોતી, કોઈ ઈચ્છા નહોતી. નિષ્કામ ભાવથી શુદ્ધ પવિત્ર થઈને, શુદ્ધ ચિત્તથી પવિત્ર થઈને એ યજ્ઞ કરતા હતા. એ યજ્ઞમાં ભગવાન ઉપર એમને પ્રેમ હતો. ત્યાં સુધી યજ્ઞો શુદ્ધ હતા. પણ દક્ષે એ પ્રીતિને છોડી દીધી, એ પ્રેમને છોડી દીધો. પ્રેમ એટલે શિવ, પવિત્રતા એટલે શિવ, નિષ્કામતા એટલે શિવ. શિવ નિષ્કામ છે, શિવ પવિત્ર છે, શિવ પ્રેમ સ્વરૂપ છે. તો દક્ષ પ્રજાપતિએ શિવને છોડીને યજ્ઞ કર્યો. એટલે કે પ્રેમ એની અંદર રહ્યો નહીં, પવિત્રતા રહી નહીં, નિષ્કામતા રહી નહીં. એની અંદર કામના આવી ગઈ કે હું મોટો થઈ જાઉં. શિવનો પ્રેમ એણે છોડી દીધો અને યજ્ઞ કર્યો. એટલે કે યજ્ઞમાંથી પ્રીતિનો અંશ જતો રહ્યો, નિષ્કામતાનો અંશ જતો રહ્યો, પવિત્રતાનો અંશ જતો રહ્યો. એટલે યજ્ઞ અપવિત્ર થયા. અને જ્યાં પ્રેમ ન હોય, જ્યાં પવિત્રતા ન હોય, જ્યાં નિષ્કામતા ન હોય, ત્યાં અધ્યાત્મ વિદ્યા નષ્ટ થઈ જાય છે, બ્રહ્મ વિદ્યા નષ્ટ થઈ જાય છે. બ્રહ્મ વિદ્યા એ યજ્ઞ કરવાવાળા યજમાનને છોડીને જતી રહે છે. માં સતી જેમ દક્ષને છોડીને જતા રહ્યા, એટલે કે દક્ષના યજ્ઞમાં પોતે યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા. એમ જ્યાં કર્મની અંદર કામના આવી જાય, ઈચ્છા આવી જાય, અપેક્ષાઓ આવી જાય, ત્યાં બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, આત્મજ્ઞાન રહેતો નથી. ત્યાં એ વિદ્યા જતી રહે છે. અને ક્યાં જતી રહે છે? હિમાલયમાં. જેમ સતી માતા
દક્ષના યજ્ઞ સ્થળે યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ પછી બીજા જન્મમાં હિમાલય અને મેનકાથી પ્રગટ થયા. એમ અધ્યાત્મ વિદ્યા સકામ કર્મ કરવાવાળાને છોડીને જતી રહે છે અને એ હિમાલયના ઋષિઓ મુનિઓ પાસે જતી રહે છે. જેમ માં ભગવતી સતી દક્ષને છોડીને હિમાલયને ઘરે જતા રહ્યા, એમ બ્રહ્મ વિદ્યા સકામ ઉપાસકોને છોડીને નિષ્કામ તપશ્ચર્યા કરવાવાળા હિમાલયના યોગીઓની પાસે જતી રહે છે. આવી આ કથાની આ રહસ્ય ભરેલી વાત છે. આ કથાનું તાત્પર્ય આવું છે. પણ જ્યારે બધાય ભગવાન શિવને શરણે જાય છે ત્યારે શિવ પાછા શાંત થઈને બધાને રાજી કરે છે. આગળ કથામાં બ્રહ્માજીને પસ્તાવો થાય છે કે હવે કરવું શું? દક્ષના યજ્ઞનો વિનાશ થઈ ગયો, દક્ષનો પણ વિનાશ થયો, હવે શું કરવું? આ બધાય દેવતાઓને ભયંકર શિક્ષાઓ થઈ, ઘણાને માર્યા છે, ઘણાને ઘાયલ કર્યા છે. એ બધાને સાજા કેમ કરવા? આ દક્ષનો યજ્ઞ પૂરો કેમ કરવો? ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે બ્રહ્માજી. અને ભગવાન વિષ્ણુની પ્રેરણા થઈ એટલે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પાસે દેવતાઓની સાથે આવે છે. દેવતાઓની સાથે લઈ બ્રહ્માજી વૈકુંઠ ધામમાં ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુની પાસે આવીને પ્રાર્થના કરે, હે પ્રભુ વિષ્ણુ, શું કરવું જોઈએ? કંઈક સમાધાન કરીએ, કંઈક શાંતિ થાય એવું કરીએ. ભયંકર શિક્ષા થઈ છે. ભગવાન મહારુદ્ર પણ આપણી ઉપર હજી ક્રોધાયમાન હશે, કેમ કે આપણે બધાએ શિવનો દ્રોહ કર્યો છે. શું કરવું? ત્યારે ભગવાન વિષ્ણુ સલાહ આપે છે કે હે બ્રહ્માજી, જે કરવાનું છે એ તો હજી થયું નથી. ખરેખર એક જ હવે ઉપાય છે, શિવની શરણાગતિ. શિવને શરણે જઈએ ને તો જ શિવના ક્રોધથી આપણે છૂટી શકીએ, બચી શકીએ. ક્યાંયથી બચવું હોય તો અંતિમ શરણ ભગવાન શિવનું છે. શિવને શરણે ગયા વગર બીજો કોઈ ઉપાય નથી. શિવ જ આપણને તારશે, શિવ જ યજ્ઞને પરિપૂર્ણ કરશે, શિવ જ દક્ષને જીવતો કરશે, શિવ જ આ બધાય દેવતાઓને જેના અંગો છિન્ન ભિન્ન થયા છે ને એ બધાને શિવ જ સાજા કરશે, શિવ જ બધાને આરોગ્ય આપશે, શિવ જ બધાની ઉપર કૃપા દ્રષ્ટિ કરશે. અને શિવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શિવને શરણે જઈએ. આપણી જે ભૂલ થઈ છે એને ક્ષમા માગીએ, પ્રભુ અમને ક્ષમા કરો, અમે કાંઈ જાણતા નથી પ્રભુ, આપની માયાથી અમે મોહિત થઈ ગયા અને દક્ષના યજ્ઞની અંદર ભાગની લાલચ કરી. મહાદેવ, દક્ષ પણ મૂઢ બન્યો, આપને ન કહેવાના વચનો કહ્યા, આપનું ભયંકર સભાની મધ્ય અપમાન કર્યું. મહાદેવ ક્ષમા કરો. આપણે બધાય જઈએ મહાદેવની પાસે. કૈલાસમાં જશું તો જ આનો નિવેડો આવશે, તો જ આમાંથી છુટકારો થશે. બધાય દેવતાઓ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, બધાય ઋષિઓ મુનિઓ ભગવાન શિવના મહાકૈલાસમાં આવે છે. અહીંયા 40મા અધ્યાયની અંદર ભગવાન શિવના કૈલાસનું વર્ણન કર્યું. શિવનો કૈલાસ કેવો છે વર્ણન કરે છે કે કૈલાસની બાજુમાં અલકા નામની દિવ્ય નગરી છે. એ કૈલાસમાં સૌગંધિક નામનું વન આવેલું છે અને એ વનની બાજુમાં, વનની પાછળના ભાગમાં નંદા અને અલકનંદા નામની નદીઓ ખળખળ ખળખળાટ કરતી વહી રહી છે. એ વનના મૃગલાઓ, હરણિયાઓ કુદાકૂદ કરે છે. સુંદર મજાના વૃક્ષોથી આ કૈલાસ મગમગી રહ્યો છે. આ કૈલાસની ઉપર ભગવાન શિવને વહાલી ગંગા નદી ખળખળાટ કરતી વહી રહી છે. અને એ ગંગા નદીમાં તેમજ નંદા અને અલકનંદા નદીઓમાં રુદ્ર કન્યાઓ અને અપ્સરાઓ પોતાના પ્રિય પતિઓની સાથે વિહાર કરવા માટે આવે છે. અતિ પવિત્ર વાતાવરણ છે, અતિ દિવ્ય વાતાવરણ છે. આ પવિત્ર કૈલાસ ભૂમિ ઉપર દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ચાલતા ચાલતા છેક ભગવાન શિવના ધામ સુધી પહોંચે છે.
ભગવાન શિવ સભા ભરીને બેઠા છે. કુબેર એમની સેવા કરી રહ્યા છે. નંદી, ભૃંગી, મહાકાલ, વૃષ, સ્કંદ, કપરદેશ ભગવાનના આવા પ્રિય ગણો ભગવાન શિવની પરિચર્યા કરી રહ્યા છે, શિવની સેવા કરી રહ્યા છે. ભગવાન શિવનું અંગ ભસ્મથી પવિત્ર છે. મસ્તક ઉપર પિંગળી જટા છે. ભગવાન શિવ ઉત્તમ તર્ક મુદ્રાથી બેઠા છે. ભગવાન શિવ બધાની ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે, જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. આવી શાંત અને મહાન શિવ સભામાં દેવતાઓનું આગમન થાય છે. દેવતાઓ આવ્યા છે એટલે ભગવાન શિવ પણ બધાનો આદર આતિથ્ય કરે છે. ભગવાન શિવ ભલે બધાની ઉપર ક્રોધાયમાન થયા હતા, પણ છતાં શિવ તો સર્વના પિતા છે. શિવ તો સર્વની માતા પણ છે, પિતા પણ છે, બંધુ પણ છે, સખા પણ છે. શિવ જ જીવનો સર્વસ્વ છે. જો શિવ આ બધાને છોડી દે તો બધાય જાય ક્યાં? શિવનું હૃદય તો વિશાળ છે. શિવ બધાને અપનાવે છે, શત્રુઓને પણ અપનાવે છે. પોતાનું અહિત કરવાવાળા, અનિષ્ટ કરવાવાળા, નિંદા કરવાવાળા, પોતાનાથી વિમુખ થવાવાળા દેવોને પણ ભગવાન શિવ આદર આપે છે. ભગવાન વિષ્ણુ આવ્યા એટલે ભગવાન શિવે ઊભા મસ્તક વડે એમને પણ વંદન કર્યા છે. આવકાર આપ્યો, આવો બેસો. શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ શું છે? આગમનનું પ્રયોજન શું છે? શા અર્થે આપ આવ્યા છો? શિવ બધાને પૂછે છે. ત્યારે બધાએ દેવતાઓ પહેલાં તો કરબદ્ધથી ભગવાનને વંદન કરે છે. શિવના ચરણોમાં સાષ્ટાંગ વંદના કરે છે. અને પછી ડરતા ડરતા નમ્ર સ્વરથી, ગળગળા સ્વરથી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પ્રાર્થના કરે છે, મહાદેવ, અમે આપના અપરાધી છીએ. મહાદેવ, અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો પ્રભુ. બહુ મોટી ભૂલ મારાથી થઈ ગઈ છે. મહાદેવ, આપ તો વિશાળ હૃદયવાળા છો. આપ તો કારણોનું પણ મહાકારણ છો. મહાદેવ, જે આપને છોડીને કર્મ કરે એને કર્મની અંદર સફળતા ક્યાંથી મળે? મહાદેવ, દક્ષ પ્રજાપતિ મૂઢ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે. સભાની મધ્ય આપનું ભયંકર એણે અપમાન કર્યું. એ તો ઠીક, પણ આપને છોડીને યજ્ઞ કર્યો, આપની નિંદા કરી. માં સતી એમના આંગણે આવ્યા તો એ આદર સત્કાર કર્યો ને એની બહુ મોટી ભૂલ છે. અમારી પણ ભૂલ છે. મહાદેવ, અમે પણ સતીને અટકાવ્યા નહીં. અમે પણ દક્ષને કાંઈ વાર્યો નહીં, કાંઈ યજ્ઞ કરતા બંધ કર્યો નહીં. અમારી પણ ભૂલ છે. મહાદેવ, અમને ક્ષમા કરો. આપની જે માયા એટલી પ્રબળ છે ને, બલબલાને ભાન ભુનાવી દે છે. મહાદેવ, અમને ક્ષમા કરો, ક્ષમા કરો. ખૂબ સુંદર સ્તુતિ કરે છે. મહાદેવની ક્ષમા પ્રાર્થના કરે છે. ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભ પ્રભુ. જે આપને છોડીને કર્મ કરે અને શાંતિ ક્યાંથી મળે? ભગવાન શિવની પાસે બધાએ દેવતાઓ ક્ષમા માગે છે અને ભગવાન શિવને કહે છે કે પ્રભુ, હવે આપ કૃપાળુ બનો અને દક્ષના યજ્ઞનો ઉદ્ધાર કરો. જે દેવતાઓને આપના ગણ વીરભદ્રે શિક્ષા કરી છે એ દેવતાઓને પાછું આરોગ્ય આપો. એના અંગ જે છિન્ન ભિન્ન કરી નાખ્યા છે એને પાછા સાંધી દો. દક્ષ પ્રજાપતિનું મસ્તક આપના ગણ વીરભદ્રે તોડીને યજ્ઞના અગ્નિની અંદર બાળીને ભસ્મ કરી દીધું છે. એ દક્ષને પણ હે મહાદેવ આપ સજીવન કરો, દક્ષનો યજ્ઞ પૂરો કરો, કેમ કે આપ યજ્ઞના રક્ષક કહેવાઓ છો. આપ યજ્ઞનો વિનાશ કરો એ આપને શોભે નહીં. મહાદેવ, અમને ક્ષમા કરો અને યજ્ઞને પૂર્ણ કરો અને આ યજ્ઞની અંદર આપને આપનો પૂરેપૂરો ભાગ પ્રાપ્ત થાઓ. પહેલા ભાગ આપનો પૂર્ણ ભાગ અને એમાંથી જે વધે એ અમારું બધાનો ભાગ. પ્રભુ, આપનો પૂર્ણ ભાગ ગ્રહણ કરો, દક્ષને જીવતો કરો અને જેને જેને શિક્ષા કરી છે એને પાછા સાજા કરો. આપ યજ્ઞના સ્થાને પધારો મહાદેવ અને યજ્ઞને સફળ કરો. બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થનાથી મહાદેવ બધાય દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધાની સાથે કનખલ નામના ક્ષેત્રમાં જ્યાં યજ્ઞ થયો હતો ત્યાં ભગવાન પધારે છે. આવીને જોયું તો મહાન
વિનાશ કર્યો હતો વીરભદ્ર યજ્ઞનો. વીરભદ્રને મહાદેવે કહ્યું કે હે ગણનાયક વીરભદ્ર, તે તો થોડી જ વારમાં બહુ મોટો વિનાશ કરી નાખ્યો. વીરભદ્ર, આ બધું તે શું કર્યું? વીરભદ્ર કે પ્રભુ આપની જે આજ્ઞા હતી. ભગવાન કહે છે કે દક્ષ ક્યાં છે? એનું મસ્તક વગરનું ધડ ક્યાં છે? લાવી આપ. વીરભદ્ર તરત લઈ આવ્યા છે. પછી ભગવાને કહ્યું તો એ પ્રમાણે બધાય દેવતાઓએ યજ્ઞ પશુ બકરાનું મોઢું દક્ષના ધડની સાથે જોડી દીધું છે. બકરાનું મોઢું દક્ષના ધડની સાથે જોડાયું. ભગવાન શિવે એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી. શિવની દ્રષ્ટિ થતાં જ જેમ કોઈ માણસ ઊંઘમાંથી જાગે એમ દક્ષ પ્રજાપતિ પાછો જાગૃત થયો, જાગ્યો છે, સજીવન થયો છે. અને ભગવાન શિવની એના ઉપર કૃપા દ્રષ્ટિ થઈ એટલે એની બુદ્ધિ પણ શુદ્ધ થઈ ગઈ. પહેલાં એની બુદ્ધિમાં ભગવાન શિવ પ્રત્યે રોષ હતો, દ્વેષ હતો, વેર હતું. પણ શિવની કૃપાથી એ વેર, એ રોષ, એ દ્વેષ નષ્ટ થઈ ગયો છે. દક્ષની બુદ્ધિ નિર્મળ થઈ છે. દક્ષને ભગવાન શિવની સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ પોતાની વહાલી પુત્રી સતી યાદ આવી. મારી વહાલી પુત્રી સતી જે ભગવાન શિવની અર્ધાંગના હતી એ બળીની ભસ્મ થઈ ગઈ. પુત્રીના વિયોગનું દુઃખ એને થયું. દક્ષ રડે છે. મારી પુત્રીનું મેં સન્માન કર્યું નહીં, એને આવકાર આપ્યો નહીં. એ યોગના અગ્નિથી બળવા તૈયાર થઈ છતાં મેં એને રોકી નહીં. પુત્રીના વિયોગથી દક્ષને દુઃખ છે. દક્ષ રડે છે અને ભગવાન શિવની સ્તુતિ કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન શિવ કૃપાળુ બનીને એને વાણી પ્રદાન કરે છે. દક્ષ ત્યારે ભગવાનની પાસે ક્ષમા માગે છે. મહાદેવ, હું મંદમતી, હું મૂર્ખ જીવ, આપને શું જાણી શકું? મહાદેવ, મને ક્ષમા કરો. મેં આપનું ભયંકર અપમાન કર્યું, નિંદા કરી. આપનું મેં ન કરવાનું કર્યું, ન કહેવાનું કહ્યું. મહાદેવ, આપ તો દયાળુ છો, આપ તો કૃપાળુ છો, આપ તો દેવોના દેવ મહાદેવ છો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. દક્ષને ભયંકર પશ્ચાતાપ થાય છે. ભગવાન શિવ તો ભોળા છે. એકવાર જીવ ભૂલની ક્ષમા યાચના કરી લે, શિવ તુરંત પ્રસન્ન થઈ જાય, શિવ રાજી થઈ જાય. ભગવાન શિવ દક્ષની ઉપર કૃપાળુ બન્યા છે. અને શિવે દક્ષને પછી સમજાવ્યો છે કે દક્ષ, તને ખ્યાલ નથી, તું કેવળ કર્મ કરીને જ આ સંસાર સાગર તરવાનો પ્રયત્ન કરતો હતો, પણ કેવળ કર્મથી સંસાર તરી ન શકાય. હે દક્ષ, હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાનથી જ મુક્તિ મળે છે. યજ્ઞાદિ કર્મો સકામ ભાવથી કરવામાં આવે તો મુક્તિ મળે નહીં. કોઈ પણ કર્મની અંદર જ્યારે નિષ્કામ ભાવ આવે ત્યારે જ એ કર્મ મુક્તિરૂપી ફળ આપે છે. કર્મ વડે જ બંધન થાય છે, કર્મ વડે જ મુક્તિ મળે છે. લોઢાથી લોઢું કપાય છે. સકામ ભાવથી કર્મ કરવામાં આવે તો એ કર્મ બાંધે છે, અને નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે તો જીવને એ જ કર્મ મુક્તિ આપે છે. અને એ કર્મની અંદર નિષ્કામ ભાવ જ્ઞાનથી થાય છે. અને હું જ્ઞાન સ્વરૂપ છું, માટે મારી ઉપાસના કોઈ કરે તો એને જ્ઞાન થાય, એની અંદરથી કામના નષ્ટ થઈ જાય, અને એનું પ્રત્યેક કર્મ એને મુક્તિ આપે છે. માટે હે દક્ષ, તું મારી ઉપાસના કર, મારા સત્ય સ્વરૂપને સમજ, અને મનમાંથી રોષ છોડી દે, કામના છોડી દે. ભગવાન શિવે આવો દિવ્ય બોધ દક્ષ પ્રજાપતિને આપ્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ઉદ્ધાર કર્યો છે. સરસ્વતીના નાકનું ટેરવું જે કપાઈ ગયું તેને પણ સાંધી દીધું છે. ભગદેવના નેત્રોને પણ પાછા સાજા કરી દીધા છે. ભૃગુ ઋષિની દાઢી મૂછ જે મણિભદ્રે તોડી નાખી હતી એને બકરાની દાઢી અને બકરાની મૂછ આપી દીધી છે. ભગવાન શિવે આ રીતે બધાયના અંગો પાછા સાજા કરી દીધા. યજ્ઞને પાછો પરિપૂર્ણ કરાવ્યો છે.
યજ્ઞ પરિપૂર્ણ થયો, બધાએ દેવતાઓને પોતપોતાના ભાગ મળ્યા, શિવને પણ પૂર્ણ ભાગ મળ્યો છે. ત્યાંથી બધાએ દેવો પછી પોતપોતાના સ્થાને જાય છે. ભગવાન શિવ પછી પોતાના કૈલાસ ધામમાં આવે છે અને ત્યાં પોતાના ગણોની અલગ અલગ દિવ્ય કથાઓ કહીને સમય ગાળે છે. અહીંયા રુદ્ર સંહિતાનો સતી ખંડ નામનો ખંડ પૂર્ણ થાય છે. 43 અધ્યાયની આ દિવ્ય કથા સૂતજીએ પરિપૂર્ણ કરી છે. બ્રહ્માજીએ નારદજીની આ દિવ્ય કથા સંભળાવી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.